વડોદરામાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશનની વાર્ષિક સભા યોજાઈ હતી. સાથે જ એક્સપોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી 1500થી વધારે કેટરર્સ ઉમટી પડ્યા હતા. સંસ્કારી નગરી વડોદરામાં ફૂડ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના એક ભવ્ય મંત્રણા મંચનો પ્રારંભ થયો છે. ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા તથા સ્નેહ મિલન સમારોહનું આયોજન અકોટા સ્થિત સયાજીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રતિષ્ઠિત કાર્યક્રમની યજમાની કરવાનું ગૌરવ વડોદરા કેટરર્સ એસોસિએશનને મળ્યું છે. આ હાઈ પ્રોફાઇલ ઇવેન્ટનું ભવ્ય ઉદઘાટન વડતાલ તાબાના હરિનગર મંદિરના પૂજ્ય પ્રિયદર્શન સ્વામીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઇવેન્ટમાં ગુજરાતના ખૂણે ખૂણેથી અને વિવિધ જિલ્લાઓમાંથી 1500થી વધુ દિગ્ગજ કેટરર્સ અને વ્યવસાયિકો એક મંચ ઉપર એકત્રિત થયા છે. એજીએમની સાથે સાથે અહીં એક અદ્યતન કેટરિંગ એક્સપોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે કેટરિંગ ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ પ્રદર્શનમાં આધુનિક કિચન ઇક્વિપમેન્ટ્સ, નવીન ફૂડ પ્રોડક્ટ્સ, લેટેસ્ટ ડેકોરેશન ટ્રેન્ડ્સ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટની અદ્યતન ટેકનોલોજી આકર્ષણનું કેન્દ્ર બની છે. આયોજન માત્ર વ્યાવસાયિક ચર્ચાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવાનું માધ્યમ બનશે. કાર્યક્રમ દરમિયાન એસોસિએશનની સત્તાવાર વાર્ષિક સભા બાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, બિઝનેસ ઇન્ટરેક્શન સેશન્સ અને ઉદ્યોગલક્ષી ખાસ ચર્ચાઓ યોજાશે, જે કેટરિંગ વ્યવસાયકારોને ગ્રાહકોને વધુ બહેતર સુવિધા આપવા માટે પ્રેરિત કરશે. પહેલી વાત તો એ છે કે વડોદરા માટે ખૂબ ગૌરવની આ ક્ષણ છે અને વડોદરા માટે આ એક ગૌરવ લઈ શકાય એવી આ વાત છે કે ઓલ ઇન્ડિયા કેટરર્સ દ્વારા આવું સરસ મજાનું જ્યારે એજીએમ થયું છે, ત્યારે વડોદરાએ યજમાન પદ સ્વીકારી અને ખૂબ સારી રીતે આયોજન કર્યું છે. અને કેટરિંગને લગતી જેટલી પણ આમાં એસેસરીઝ આવે કે જે પણ યુઝ થતું હોય એ તમામ આની અંદર જોડાયા છે. અને હમણાં પણ અમે બધા જે ટોલની મુલાકાત લીધી તો જેટલા પણ ટોલ વેન્ડર છે એમણે પણ બધા એમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને અમને તો એઝ એ સાધુ તરીકે આનંદ એ છે કે આજના સમયની અંદર સ્પર્ધા અને કોમ્પિટિશનનો જમાનો છે. એમાં સમયની અંદર એકબીજાને પગ ખેંચવાની વાત થતી હોય ત્યારે આ ઓલ ઇન્ડિયા કેટરર્સ દ્વારા એવો સરસ મજાનો સંદેશો આપવામાં આવ્યો છે કે આપણે સાથે રહીને પણ ઘણું બધું આગળ વધી શકીએ છીએ. એટલે ખાસ તો અમારે અહીંયા ભવાનીભાઈ પણ ઉપસ્થિત છે, અમારે અહીંના વડોદરાના પણ કૃણાલભાઈ જે પ્રેસિડેન્ટ છે, અમારે સાગરભાઈ સ્વીટુ કેટરિંગવાળા જે સેક્રેટરી છે, બીજા તમામ સાથે છે. એ બધા ખૂબ સાથે મળી અને ખૂબ સારું યુનિટી દ્વારા કાર્ય કરી રહ્યા છે. તો આજના દિવસે અમે ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કરશું કે કાયમને માટે આ જે એસોસિએશન છે એ ખૂબ સાથે રહે અને ખૂબ સારું કામ કરે. અને કારણ કે આ તો દરેક લોકો સુધી પહોંચવાનું છે, તો દરેક લોકોને સારામાં સારું આપી શકે અને પોતે પણ પ્રગતિ કરે અને લોકોને પણ આમાં સાથે જોડે એવી ભાવના સાથે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ એસોસિએશન દ્વારા કાયમ માટે આવા કાર્ય થતા રહે એવી આજના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. જય શ્રી સ્વામિનારાયણ. આજે અમારી માટે બહુ ગર્વની વાત છે કે ઓલ ગુજરાત કેટરિંગ એસોસિએશનનું ગેટ ટુગેધર કમ એજીએમ વડોદરાને લગભગ 12 વર્ષ પછી યજમાન પદ મળ્યું છે. એ માટે હું ઓલ ગુજરાત કેટરિંગ એસોસિએશનનો આભાર માનું છું. આજે છેલ્લા 2 મહિનાથી આજના કાર્ય માટે, આજના દિવસ માટે અમે લોકો મહેનત કરતા હતા. આજે અહીંયા અમારે 45 સ્ટોલ્સ અમે લાવ્યા છે. ઘણા મોટા પાયે આયોજન કરેલું છે. અમારા કેટરિંગને લગતું જેટલી બી પ્રોડક્ટ્સ હોય જે અમારે વપરાશમાં આવી શકતી હોય એ દરેક વસ્તુને અહીંયા અમે સ્ટોલ્સ ઊભા કર્યા છે. અને એ માટે કેટરિંગના વેપારીઓને એનો મેક્સિમમમાં મેક્સિમમ ઉપયોગ થઈ શકે એવું આયોજન કરેલું છે. અમે વડોદરા એક સંસ્કારી નગરી છે અને એને આપણા સંસ્કારને અનુરૂપ અમે આયોજન કરેલું છે. ઓકે.